C++ માં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનું ડિસ્કશન કરશું. લાસ્ટ ટાઈમ આપણે કયા પોઈન્ટ જોયા હતા એ તમને બતાવી દઉં. કન્સ્ટ્રક્ટરનું ઇન્ટ્રોડક્શન જોયો તો, જો કોઈને યાદ હોય તો. કન્સ્ટ્રક્ટરનું ઇન્ટ્રોડક્શન જોયો તો, યાદ હોય તો યસ ઓર નો? કન્સ્ટ્રક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ પણ જોયેલી હતી. યસ, કન્સ્ટ્રક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી. મે બી આ એક્ઝામ્પલ લઈ જોયો તો, પણ ઓકે આ બધું જોયું હતું. કોઈને યાદ હોય તો લાસ્ટ ટાઈમ આપણે આ બધા પોઈન્ટ જોયા હતા કન્સ્ટ્રક્ટર રિલેટેડ વસ્તુ. તો આજે કાલનો જે પોઈન્ટ હતો એમાં જ આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એક સ્ટડી કરી ગયા છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો કે જે કન્સ્ટ્રક્ટર છે કે જેમાં એક પણ આર્ગ્યુમેન્ટ નથી. જે કન્સ્ટ્રક્ટર છે કે જેમાં આર્ગ્યુમેન્ટ લિસ્ટ નથી, કોઈ પેરામીટર નથી, તો એવા ટાઈપના કન્સ્ટ્રક્ટરને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. આનું ડિસ્કશન એ થઈ ગયું હતું, આનો એક્ઝામ્પલ એ બતાવ્યો હતો. તો હવે આપણો બીજા નંબરનો કન્સ્ટ્રક્ટર છે, બીજી કન્સ્ટ્રક્ટરની ટાઈપ છે એ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર ટોટલી 3 ટાઈપના છે: ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને ત્રીજો છે એ છે કોપી કન્સ્ટ્રક્ટર. તો 1 બાય 1 આપણે બધા કન્સ્ટ્રક્ટર જોઈએ. એમાં આજનો જે પોઈન્ટ છે એ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. In default constructor, we can initialize all object variable by fixed value. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં છે ને આપણે જોયું હતું કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં આપણે કન્સ્ટ્રક્ટરને બધાને ડિફોલ્ટલી 0 વેલ્યુ આપતા હતા, ફિક્સ વેલ્યુ આપતા હતા. બટ સમટાઈમ ઇટ ઇઝ નેસેસરી ટુ ઇનિશિયલાઇઝ ધ ઓલ ઓબ્જેક્ટ વેરિયેબલ વિથ ડિફરન્ટ વેલ્યુ. હવે ઘણીવાર એવી સિચ્યુએશન આવે કે મારે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં તો આપણે ફિક્સ વેલ્યુ આપીએ છીએ, 0 આપીએ કે વોટેવર 10, 20, 30 આપી. હવે અમુક એવી સિચ્યુએશન આવી કે આપણે કન્સ્ટ્રક્ટરની વેલ્યુ ડિફરન્ટ આપવી છે, 0 ને એવી નથી આપવી. તો એ ટાઈમે આપણે શું કરવું પડશે? તો કે એ ટાઈમે આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ થશે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર શું છે? તો કે એ કન્સ્ટ્રક્ટર ફંક્શન વિચ રિસીવ આર્ગ્યુમેન્ટ ઇટ ઇઝ કોલ્ડ અ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. કોઈ એવો કન્સ્ટ્રક્ટર ફંક્શન એક ટાઈપનું ફંક્શન જ છે કે જે તમારું પેરામીટર એક્સેપ્ટ કરે છે, પેરામીટર રિસીવ કરે છે, આર્ગ્યુમેન્ટ રિસીવ કરે છે. એવા ટાઈપના કન્સ્ટ્રક્ટરને કહેવાય પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં આપણને ખબર જ છે કે આપણે ફિક્સ વેલ્યુ આપતા હતા. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં આપણે ઘણી બધી અલગ અલગ વેલ્યુ આપવી. દાખલા તરીકે મારે 0 નથી આપવી, લેન્થ અને વિડ્થ. મારે 200 200 આપવી છે, પછી મારે 300 400 આપવી છે, 500 600 આપવી છે. તો આ વસ્તુ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કરતાં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં પોસિબલ છે. તો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરની સિમ્પલ ડેફિનેશન અહીંયા છે, હાઇલાઇટ કરું છું. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે કોઈ કન્સ્ટ્રક્ટર ફંક્શન કે જે આર્ગ્યુમેન્ટ રિસીવ કરે છે, એવા ટાઈપના ફંક્શનને, એવા ટાઈપના કન્સ્ટ્રક્ટરને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાય. એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે કે રેક્ટેંગલ ક્લાસ જ લીધો છે. જેમ આગલો એક્ઝામ્પલ હતો ને, ક્લાસ રેક્ટેંગલ હતો, એની અંદર 2 અલગ અલગ વેરિયેબલ હતા, લેન્થ અને વિડ્થ. હવે લેન્થ અને વિડ્થમાં મેં પબ્લિક સેક્શનમાં મારો કન્સ્ટ્રક્ટર છે એ કન્સ્ટ્રક્ટરનું ડિક્લેરેશન કર્યું છે. જો ક્લાસનું નામ અને તમારા ફંક્શનનું નામ સરખું છે, ફંક્શનની રિટર્ન ટાઈપ નથી, નોટ ઇવન વોઇડ નથી, તો આ ફંક્શન છે એને કહેવાય કન્સ્ટ્રક્ટર. હવે આ કન્સ્ટ્રક્ટર છે એમાં 2 વેલ્યુ બે ડેટા ટાઈપ પાસ કરાવેલી છે, ઇન્ટીજર ઇન્ટીજર. એનો મતલબ સિમ્પલ એવો થયો કે આ કન્સ્ટ્રક્ટર 2 આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરશે. કયા ટાઈપની? તો કે 2 ઇન્ટીજર ટાઈપની હોવી જોઈએ આપણે. હવે આ મેં છે ને મારા ક્લાસના અંદર મેં જસ્ટ મારો કન્સ્ટ્રક્ટર ડિક્લેર કર્યો છે અને ક્લાસની બહાર મેં મારા કન્સ્ટ્રક્ટરની બોડી લખી છે. તો જો અહીંયા મારો ક્લાસ પૂરો થઈ ગયો. રેક્ટેંગલ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, રેક્ટેંગલ અને ઇન્ટીજર એલ અને ઇન્ટીજર ડબલ્યુ. એટલે રેક્ટેંગલ એક કન્સ્ટ્રક્ટર છે, પણ કેવા ટાઈપનો? તો કે રેક્ટેંગલ છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. જે કન્સ્ટ્રક્ટરના આર્ગ્યુમેન્ટમાં જે કન્સ્ટ્રક્ટર છે એ એક્સેપ્ટ કરતું હોય આર્ગ્યુમેન્ટ, અથવા તો પેરામીટર એક્સેપ્ટ કરતો હોય એવા કન્સ્ટ્રક્ટરને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાય. તો અહીંયા જુઓ, ઇન્ટીજર એલ, ઇન્ટીજર ડબલ્યુ. હવે યુઝર જે એલ અને ડબલ્યુ વેલ્યુ એન્ટર કરાવે છે એ વેલ્યુ તમારે લેન્થ અને વિડ્થમાં સ્ટોર કરાવવાની છે. યુઝરે એન્ટર કરાવી 20 અને 30, તો 20 છે એ તમારે લેન્થને સ્ટોર થશે
અને 30 છે એ તમારી વિડ્થને સ્ટોર થશે, વિડ્થમાં સ્ટોર થશે. યુઝર 50 અને 60 એન્ટર કરાવે એટલે 50 છે એ એલની વેલ્યુ થાય અને 60 છે એ ડબલ્યુની વેલ્યુ થાય. જે આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપણને ખ્યાલ જ છે, ફંક્શન કોલ કરીએ ત્યારે કઈ વેલ્યુ કોને પાસ થાય, કયો પેરામીટર કોને પાસ થાય, આ બેઝિક ઇન્ફોર્મેશન છે જ આપણી પાસે. વી કેન પાસ આર્ગ્યુમેન્ટ ટુ એ કન્સ્ટ્રક્ટર. તમે આર્ગ્યુમેન્ટ છે ને કન્સ્ટ્રક્ટરમાં પાસ કરી શકો બે રીતે, બે વેથી તમે કન્સ્ટ્રક્ટરમાં આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. એમાં પહેલું છે એ છે એક્સપ્લિસિટલી અને બીજું છે એ છે ઇમ્પ્લિસિટલી. જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો, રેક્ટેંગલ R1 ઇક્વલ ટુ રેક્ટેંગલ અને પછી તમે આર્ગ્યુમેન્ટ પાસ કરો છો 20 અને 30, તો આ 20 છે એ 20 કોનામાં સ્ટોર થશે, તો કે 20 છે એ લેન્થને મળશે, 30 છે એ વિડ્થને મળશે. તો જ્યારે તમે આ ટાઈપનું કન્સ્ટ્રક્ટર આ રીતે તમારો ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો આને કહેવાશે એક્સપ્લિસિટલી કોલિંગ. તમારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એક્સપ્લિસિટલી કોલ થયો કહેવાશે જ્યારે તમે આ રીતે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ, રેક્ટેંગલ R2 બ્રેકેટમાં 20 અને 30. તમે આ રીતે પણ કન્સ્ટ્રક્ટરને શોર્ટકટથી પણ કોલ કરાવી શકો. તો આ છે તમારો ઇમ્પ્લિસિટ કોલિંગ થયું કહેવાશે કન્સ્ટ્રક્ટરનું. 20 અને 30, તો 20 અને 30 કોને આવશે, તો કે લેન્થને 20 અને વિડ્થને 30. ઓકે, જોઈએ અહીંયા પાછું એક એક્ઝામ્પલ છે એક્સપ્લિસિટલી અને ઇમ્પ્લિસિટલી. બે વસ્તુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સરખી જ કરે છે. તમે એક્સપ્લિસિટલી કન્સ્ટ્રક્ટરને કોલ કરાવી શકો, ઇમ્પ્લિસિટલી પણ કન્સ્ટ્રક્ટરને કોલ કરાવી શકો. આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હતો. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થશે, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર આ રીતે કોલ થશે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થશે, જ્યારે કોઈ પેરામીટર પાસ કરેલા ન હોય. ઓકે, જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે જ તમારો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં ક્યાંય એને પેરામીટરની જરૂર નથી. ઓકે, જોઈએ આપણે. ઓકે, આ એક્ઝામ્પલ છે ને એ જ નીચે સમજાવ્યો છે કે આને જે તમે જ્યારે કન્સ્ટ્રક્ટરના આર્ગ્યુમેન્ટમાં પેરામીટર પાસ કરો છો અથવા તો તમે કાંઈ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તો એને શું કહેવાય, તો કે નોન એઝ અ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ચલો, આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં કોઈને કન્ફ્યુઝન છે, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં કોઈને કન્ફ્યુઝન છે, ખ્યાલ આવ્યો? તો આ જે કોડિંગ છે ને આ એકચ્યુઅલી આ કોડિંગ છે એ તમારે શેમાં લખવાનું, તો કે ઇન્ટીજર મેઇનમાં લખવાનું થશે. હમણાં મલ્ટિપલ કન્સ્ટ્રક્ટરનો આવશે ને એમાં બધા ત્રણે ત્રણ કન્સ્ટ્રક્ટર હશે, બતાવું તમને પછી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કોપી કન્સ્ટ્રક્ટર. પહેલો હતો એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હતો, બીજો હતો એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હતો અને આ જે છેલ્લો છે એ છે કોપી કન્સ્ટ્રક્ટર. In constructor, when reference to a same class object is passed as an argument, then it is called a copy constructor. હવે કોપી કન્સ્ટ્રક્ટર શું, તો કે કોપી કન્સ્ટ્રક્ટર એટલે એવા ટાઈપનો કન્સ્ટ્રક્ટર કે જેમાં તમારા કન્સ્ટ્રક્ટરના પેરામીટરમાં અથવા તો કન્સ્ટ્રક્ટરના આર્ગ્યુમેન્ટમાં એ સેમ ક્લાસનો ઓબ્જેક્ટ પાસ કર્યો હોય. સેમ ક્લાસના ઓબ્જેક્ટનો તમે રેફરન્સ એટલે તમે એડ્રેસ પાસ કરો છો તો આને કહેવાશે કોપી કન્સ્ટ્રક્ટર. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર ઓળખવામાં ખાસ ધ્યાન રાખજો. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં તમારા આર્ગ્યુમેન્ટમાં કોઈ ડેટા ટાઈપ હશે, ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર, વોટેવર. કોપી કન્સ્ટ્રક્ટરમાં કન્સ્ટ્રક્ટરના આર્ગ્યુમેન્ટમાં તમારા સેમ ક્લાસનો ઓબ્જેક્ટ હશે એટલે તમને ઇઝીલી આઈડેન્ટિફાય કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. જ્યારે તમારા છે ને ત્રણે ત્રણ કન્સ્ટ્રક્ટરમાં નામ તો બધાયના સરખા જ હશે, ક્લાસનું નામ હશે એ જ કન્સ્ટ્રક્ટરનું નામ હશે, પણ જો કન્સ્ટ્રક્ટર છે એમાં આર્ગ્યુમેન્ટ નહીં હોય તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જો કન્સ્ટ્રક્ટર છે એમાં આર્ગ્યુમેન્ટ તરીકે કોઈ ડેટા ટાઈપ છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે કે વોટેવર, તો એને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાય. હવે કોઈ કન્સ્ટ્રક્ટર છે એના આર્ગ્યુમેન્ટ તરીકે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ હોય,
કન્સ્ટ્રક્ટરમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમારા જે ક્લાસનો જ ઓબ્જેક્ટ હોય તો એને કહેવાશે કોપી કન્સ્ટ્રક્ટર. તો આ ત્રણેય કન્સ્ટ્રક્ટર કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા એ વસ્તુ મેં તમને હમણાં કીધી. હમણાં આપણે છે ને મલ્ટિપલ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ જોશું આપણે. એમાં હું ક્વેશ્ચન પૂછીશ કે કયો કન્સ્ટ્રક્ટર કયો છે, એટલે જોજો, આ જોઈ લેજો પહેલા. કન્સિડર ધ ફોલોવિંગ ક્લાસ. હવે આમાંય ક્લાસ એક જ લીધો છે, રેક્ટેંગલ. એમાંય બે જ મેમ્બર છે, લેન્થ અને વિડ્થ. જોઈએ આપણે, અને આપણે ક્લાસ છે ને રેક્ટેંગલ એનો જ ઓબ્જેક્ટ પાસ કરશું. જોઈએ આપણે બતાવું તમને. ક્લાસ રેક્ટેંગલ, ઇન્ટીજર લેન્થ, ઇન્ટીજર વિડ્થ. હવે જુઓ, એક ફંક્શન છે રેક્ટેંગલ, રિટર્ન ટાઈપ નથી, વોઇડય નથી, રિટર્ન ટાઈપય નથી, પણ પેરામીટર છે, આર્ગ્યુમેન્ટ છે. આર્ગ્યુમેન્ટ છે પણ જો શું આપ્યું છે તો કે રેક્ટેંગલ અને એન્ડ પર્સન આપેલું છે. એટલે રેક્ટેંગલ ક્લાસના કોઈ ઓબ્જેક્ટનું એડ્રેસ. એટલે તમે અહીંયા જુઓ, અહીંયા ક્લાસનું નામ રેક્ટેંગલ છે, પેરામીટર રેક્ટેંગલ છે. એનો મતલબ એવો થયો કે આ કોપી કન્સ્ટ્રક્ટર છે. કોપી કન્સ્ટ્રક્ટર આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. કોપી કન્સ્ટ્રક્ટરમાં તમારો જે ક્લાસ હશે ને એ ક્લાસનો ઓબ્જેક્ટનું એડ્રેસ જ એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરેલું હશે. તો આ કોપી કન્સ્ટ્રક્ટર થશે. જો એની બોડી કઈ રીતે લખી છે તો કે રેક્ટેંગલ છે, એક રેક્ટેંગલનો કન્સ્ટ્રક્ટર છે, એની બોડી મેં ક્લાસની બહાર લખી છે. રેક્ટેંગલ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, રેક્ટેંગલ. એટલે રેક્ટેંગલ આ ક્લાસનું નામ છે અને આ રેક્ટેંગલ છે એ તમારા કન્સ્ટ્રક્ટરનું નામ છે. અને બ્રેકેટમાં મેં પાસ કર્યું છે રેક્ટેંગલ અને એન્ડ પર્સન ઓ. એટલે એન્ડ પર્સન ઓ એટલે તમારો રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે ઓ, એનું એડ્રેસ પાસ કરાવેલું છે. સોરી. હવે મેં બોડી કઈ રીતે લખી તો કે જે તમારો કન્સ્ટ્રક્ટર છે એની જે કોપી પાસ કરાવેલી છે એ કોપી છે, એ કોપીની લેન્થ અને વિડ્થ છે એ તમારા જે ઓરિજિનલ જે તમે કન્સ્ટ્રક્ટર કોલ કરાવેલો છે એ ઓબ્જેક્ટની લેન્થ અને વિડ્થમાં સ્ટોર કરાવો. આ ફરીથી કહું, આ ઓ છે એ ઓ શું છે તો કે તમારા સેમ ક્લાસનો ઓબ્જેક્ટનું એડ્રેસ જ છે, પણ આ એડ્રેસ છે એ ઓબ્જેક્ટ ઓલરેડી પહેલા બનાવેલો હશે. એટલે પહેલા તમારે એક કન્સ્ટ્રક્ટર એક ઓબ્જેક્ટ તો ઓલરેડી બનેલો જ હશે. એ ઓબ્જેક્ટની કોપી છે, એ કોપી તમારે જે કન્સ્ટ્રક્ટર કોલ કરાવેલો છે એ ઓબ્જેક્ટમાં પેસ્ટ કરાવવાની છે. એટલે એકચ્યુઅલી આ છે એની કોપી બનાવો અને જ્યાં તમે કોપી કન્સ્ટ્રક્ટર કોલ કરાવેલો છે એ ઓબ્જેક્ટમાં તમારી જે કોપી છે એને પેસ્ટ કરાવો. એટલે ઓ ડોટ લેન્થ, ઓ ડોટ વિડ્થ છે એ કયું હશે તો કે જે આર્ગ્યુમેન્ટમાં જે ઓબ્જેક્ટ પાસ કરાવેલી છે એની લેન્થ અને વિડ્થ હશે. ઓકે, આ એક્ઝામ્પલ સાથે બતાવું એટલે ખ્યાલ આવે. જુઓ, આ રીતે કોલ થશે તમારો કોપી કન્સ્ટ્રક્ટર. તમારે ક્લાસનું નામ, ઓબ્જેક્ટનું 1 અને ઇક્વલ ટુ કરી ઓબ્જેક્ટ 2. એટલે આ તમારી કોપી પાસ થશે. R1 છે એ R1 ની કોપી તમારે કોને આપવાની છે? R2 ને આપવાની છે. એટલે તમારે R1 તમે અહીંયા પાસ કરો છો તો એ પહેલા તમારે R1 છે એ ડિક્લેર કરવો પડશે. R1 છે એ ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. એ R1 ની લેન્થ અને વિડ્થ છે એ તમારે કોને આપવાની છે? R2 ને આપવાની છે. એટલે એકચ્યુઅલી R1 છે એ R1 કઈ જગ્યાએ પાસ થશે તો કે R1 છે એ અહીંયા પાસ થયો કહેવાશે. O છે ને એ O એકચ્યુઅલી તમારો R1 થશે. હવે R1 શું છે તો કે R1 એ એક ઓબ્જેક્ટ જ છે. કયા ક્લાસનો તો કે રેક્ટેંગલ ક્લાસનો જ એક ઓબ્જેક્ટ છે. R1 છે એ પોતે એક રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ જ છે. એ ઓબ્જેક્ટ જ અહીંયા પાસ કરાવેલો છે. તો R1 ની લેન્થ અને વિડ્થ છે એ R1 ની લેન્થ અને વિડ્થ કોને આપો તો કે લેન્થ અને વિડ્થ ને. પણ કોની લેન્થ અને વિડ્થ તો કે જો અહીંયા લખ્યું છે R2, તો R2 ની લેન્થ અને વિડ્થમાં તમારી R1 ની લેન્થ અને વિડ્થ કોપી થશે. તો કોપી કન્સ્ટ્રક્ટર એકચ્યુઅલી શું કરે છે તો કે એક એક્ઝિસ્ટિંગ એક ઓબ્જેક્ટ છે જ, એક ઓબ્જેક્ટની તમે બીજી અલગથી કોપી બનાવો, એ સેમ ટુ સેમ કોપી બનાવો, એ તમારો કોપી કન્સ્ટ્રક્ટરનો યુઝ થશે. હમણાં છે ને મલ્ટિપલ કન્સ્ટ્રક્ટરનું એક એક્ઝામ્પલ બતાવું ને એટલે તમને બધા ખ્યાલ આવી જશે. ઓકે, એ બતાવું તમને. જો મલ્ટિપલ કન્સ્ટ્રક્ટર ઇન ક્લાસ અથવા તો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ.
તમારા પ્રોગ્રામના લિસ્ટમાં મેં તમને આ એક્ઝામ્પલ આપેલો છે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગનો. એમાં તમારે સેમ ટુ સેમ આ જ પ્રોગ્રામ લખવાનો છે. આ એક એવો પ્રોગ્રામ છે કે જેમાં 3 કન્સ્ટ્રક્ટરનો યુઝ કરેલો છે. જોઈએ આપણે. ક્લાસ રેક્ટેંગલ, એની અંદર લેન્થ અને વિડ્થ. હવે અહીંયા મેં 3 કન્સ્ટ્રક્ટર ડિક્લેર કરેલા છે. અત્યારે મેં કમેન્ટમાં આપ્યું છે કયા કન્સ્ટ્રક્ટર કયા ટાઈપના છે, પણ જો આપણે આઈડેન્ટિફાઈ કરતા શીખીએ. ક્લાસનું નામ છે રેક્ટેંગલ, અહીંયા એક ફંક્શન છે એનું નામ રેક્ટેંગલ છે. એનો મતલબ એમ કે આ એક નોર્મલ ફંક્શન નથી, આ એક કન્સ્ટ્રક્ટર છે. હવે આ કન્સ્ટ્રક્ટર છે એ કન્સ્ટ્રક્ટરમાં પેરામીટર નથી, આર્ગ્યુમેન્ટ નથી. તો આ કયા ટાઈપનું કન્સ્ટ્રક્ટર થયું? આ કયા ટાઈપનું કન્સ્ટ્રક્ટર થયું? બાજુમાં કમેન્ટ છે જ. કોઈ કન્સ્ટ્રક્ટર છે કે જેમાં પેરામીટર નથી તો એ કન્સ્ટ્રક્ટરને કહેવાશે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર છે કે જેમાં કોઈ પણ જાતનું પેરામીટર નથી તો એને કહેવાશે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. હવે નેક્સ્ટ છે બીજું કન્સ્ટ્રક્ટર છે કે જેમાં પેરામીટર આપેલા છે. હા, પેરામીટર છે પણ કેવા છે તો કે નોર્મલ ડેટા ટાઈપ છે, ઇન્ટીજર જ છે. તો આ કન્સ્ટ્રક્ટર છે એ તમારું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાશે. ત્રીજું છે એમાંય પેરામીટર છે, પણ કયા ટાઈપના પેરામીટર છે તો કે આ મારો સેમ ક્લાસ છે એનો જ ઓબ્જેક્ટનું એડ્રેસ પાસ કરાવેલું છે. તો આ છે એ મારો કોપી કન્સ્ટ્રક્ટર કહેવાશે. તો પહેલું છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, બીજું છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને ત્રીજું છે એ છે કોપી કન્સ્ટ્રક્ટર. મેં મારા ક્લાસમાં જસ્ટ મારા કન્સ્ટ્રક્ટરને ડિફાઇન કરેલા છે, ડિક્લેર કરેલા છે. કન્સ્ટ્રક્ટરની બોડી લખેલી નથી. કન્સ્ટ્રક્ટરની બોડી તમે ડાયરેક્ટ અહીંયા લખો તોય ચાલે અને ક્લાસની બહાર લખશો તોય ચાલશે. એમાં કોઈ પણ જાતની એરર આપશે નહીં. જોઈએ આપણે. ઓકે, રેક્ટેંગલ ક્લાસનું નામ છે, આ રેક્ટેંગલ મારા કન્સ્ટ્રક્ટરનું નામ છે. એના આર્ગ્યુમેન્ટમાં કોઈ વેલ્યુ પાસ કરાવેલી નથી. એનો મતલબ એમ કે આ તમારો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની બોડી છે. એમાં મેં શું કર્યું તો કે મેં જો ફિક્સ વેલ્યુ આપી દીધી છે, લેન્થ ઇક્વલ ટુ 0, વિડ્થ ઇક્વલ ટુ 0. એનો મતલબ એમ કે જ્યારે તમે તમારા ક્લાસ રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશો અને જો તમે પેરામીટર પાસ નહીં કર્યા હોય તો ડિફોલ્ટલી તમારો જે રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ છે એની લેન્થ અને વિડ્થ 0 સેટ થઈ જશે. નેક્સ્ટ છે રેક્ટેંગલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, રેક્ટેંગલ લેન્થ L અને W. એનો મતલબ એમ કે સપોઝ કે તમારો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને જો તમે લેન્થ અને વિડ્થ પાસ કરેલી છે તો એ જે વેલ્યુ છે એ વેલ્યુ તમારા લેન્થ અને વિડ્થમાં સ્ટોર થશે. જો તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને કોઈ પણ વેલ્યુ પાસ નથી કરતા તો લેન્થ અને વિડ્થ 0 આવશે. પણ દાખલા તરીકે તમે 100 પાસ કરેલી છે તો ઓટોમેટિક તમારી લેન્થની વેલ્યુ 100 અને વિડ્થની વેલ્યુ 100 એમ ઇનિશિયલાઇઝ થઈ જશે. અને લાસ્ટ છે એ છે રેક્ટેંગલ. એમાં તમે ક્લાસનો એક ઓબ્જેક્ટ જ પાસ કર્યો છે એનું એડ્રેસ. એટલે તમારે એકચ્યુઅલી કોપી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવો હોય તો તમારે એક અલગથી એક બીજો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવો પડશે તો જ તમે એની કોપી પાસ કરાવી શકશો. ડાયરેક્ટ તમે તમારા પ્રોગ્રામમાં એક કોપી કન્સ્ટ્રક્ટર યુઝ કર્યો છે એ વસ્તુ પોસિબલ નહીં થાય. તમારે એક બીજો કન્સ્ટ્રક્ટર યુઝ કરી અને એની વેલ્યુ પહેલાં ઇનિશિયલાઇઝ કરી દેવાની, પછી તમારે કોપી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવાનો થશે તો એની કોપી બનશે. એમનો કોપી બનશે નહીં. તો જે પાસ કરાવો છો એ ઓબ્જેક્ટની લેન્થ અને વિડ્થ છે એ તમારા જે ઓબ્જેક્ટ કોલ કરાવો છો એના લેન્થ અને વિડ્થમાં સ્ટોર થશે. જોઈએ આપણે ઇન્ટીજર મેઇન કરું અહીંયા. ઓકે, હવે જો 3 કન્સ્ટ્રક્ટર કોલ કર્યા છે. જો તમે ક્લાસનું નામ અને ઓબ્જેક્ટનું નામ ડાયરેક્ટ આમ કરી નાખો છો તો તમારો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે. એટલે એનો મતલબ એમ કે R1 માટે લેન્થ અને વિડ્થ 0 સેટ થશે. આ રેક્ટેંગલ R1. હવે જો આ ટાઈમે કમ્પાઇલર શું કરશે તો કે આ રેક્ટેંગલ R1 માં તમારા ક્લાસનો એક કન્સ્ટ્રક્ટર કોલ કરશે ડિફોલ્ટ. તો કહેશે હા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે, આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની બોડી છે. હવે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં લેન્થ અને વિડ્થની વેલ્યુ 0 0 સેટ કરવાની છે.
પણ આ લેન્થ અને વિડ્થની કોની વેલ્યુ, તો કે R1 ના ઓબ્જેક્ટની લેન્થ અને વિડ્થની વેલ્યુ 0 0 સેટ થશે. સેમ વસ્તુ રેક્ટેંગલ R2 બ્રેકેટમાં 20 30, એટલે R2 ઓબ્જેક્ટ માટે લેન્થની વેલ્યુ 20 અને વિડ્થની વેલ્યુ 30. એટલે કમ્પાઇલર R રેક્ટેંગલ R2 20 30 કરશે એટલે કમ્પાઇલર ઓટોમેટિક આ કન્સ્ટ્રક્ટર કોલ કરશે. આ કન્સ્ટ્રક્ટરમાં શું છે તો કે બે ઇન્ટીજર વેલ્યુ છે. તો જો આપણે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ત્યારે મેં બે જ ઇન્ટીજર વેલ્યુ પાસ કરી હતી, 20 અને 30. તો 20 છે એ L ને સ્ટોર થશે, 30 છે એ W ને સ્ટોર થશે. હવે આ લેન્થ અને વિડ્થમાં તમારે 20 અને 30 સ્ટોર કરવાના છે. પણ આ લેન્થ અને વિડ્થ કોના, તો કે લેન્થ અને વિડ્થ છે એ R2 ના. તો R1 માં લેન્થ અને વિડ્થ 0 0, R2 માં લેન્થ અને વિડ્થ 20 અને 30 સ્ટોર થશે. હવે વારી આવી તમારા કોપી કન્સ્ટ્રક્ટરની. કોપી કન્સ્ટ્રક્ટર કોલ કરવો હોય તો તમારે ફરજિયાત એક બીજો ક્લાસનો ઓબ્જેક્ટ હોવો જોઈએ. જો ક્લાસનો ઓબ્જેક્ટ હશે તો તમે એની કોપી બનાવી શકશો. તો અહીંયા મેં પાસ કર્યું R2. R2 એ R2 ની કોપી કરવાની છે કોને, તો કે R3 ને. તો R3 ને ઓટોમેટિક 20 અને 30 મળશે. શું કામ, તો કે R2 ના લેન્થ અને વિડ્થ છે એમાં શું હતું તો કે 20 અને 30 જ હતા. R2 ની લેન્થ અને વિડ્થ છે એ 20 અને 30 જ છે. તો R2 ની કોપી તમે આપો છો R3 ને. તો R3 એટલે તમારો કોપી કન્સ્ટ્રક્ટર કોલ થશે. કોપી કન્સ્ટ્રક્ટરમાં શું છે તો કે રેક્ટેંગલ એન્ડ પર્સન O. તો અહીંયા એન્ડ પર્સન O છે એ એકચ્યુઅલી તમારો શું થયો તો કે R2 થયો. R2 માં લેન્થની વેલ્યુ કેટલી છે તો કે R2 માં લેન્થની વેલ્યુ છે એ 20 છે. R2 માં વિડ્થની વેલ્યુ કેટલી છે તો કે R2 માં વિડ્થની વેલ્યુ 30 છે. તો આ લેન્થ અને વિડ્થ છે એ લેન્થ અને વિડ્થ તમારે લેન્થ અને વિડ્થમાં સ્ટોર કરાવવાના છે. આ O ડોટ લેન્થ O ડોટ વિડ્થ છે એ કોની, તો કે R2 ની લેન્થ અને વિડ્થ છે. એ R2 ની લેન્થ અને વિડ્થ તમારે શેમાં સ્ટોર કરાવવાની, તો કે લેન્થ અને વિડ્થમાં સ્ટોર કરાવવાની છે. પણ કોની લેન્થ અને વિડ્થ, તો કે R3 ની લેન્થ અને વિડ્થ. તો આ ટાઈમે તમારો કોપી કન્સ્ટ્રક્ટર કોલ થશે. એટલે જોઈએ હું આઉટપુટ તમને કહી દઉં. તમને R1 માં 0 0, લેન્થની વેલ્યુ 0, વિડ્થની વેલ્યુ 0, R2 માં લેન્થની વેલ્યુ 20, વિડ્થની વેલ્યુ 30 અને R3 માં સેમ વસ્તુ, લેન્થની વેલ્યુ 20 અને વિડ્થની વેલ્યુ 30. અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? આ પોઈન્ટમાં કન્ફ્યુઝન છે તો કોઈને? નહીં. ઓકે, જો અહીંયા છે ને એનું થિયરી આપી છે કે ફર્સ્ટ ટાઈમ તમારો કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે, તો કે પહેલી વાર તમારો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે. એટલે એક પણ આર્ગ્યુમેન્ટ વગરનો કન્સ્ટ્રક્ટર કોલ થશે. સેકન્ડ ટાઈમ કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે, તો કે સેકન્ડ ટાઈમ તમારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે. શું કામ, તો કે એમાં તમે બે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે એટલે. ત્રીજી ટાઈમ તમારો કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે, તો કે ત્રીજી ટાઈમ તમારો કોપી કન્સ્ટ્રક્ટર કોલ થશે. શું કામ, તો કે ત્રીજા કન્સ્ટ્રક્ટરના ત્રીજા ઓબ્જેક્ટમાં મેં શું પાસ કરાવ્યું છે, તો કે ત્રીજા ઓબ્જેક્ટમાં મેં ઇક્વલ ટુ કરી અને મારો એ જ ક્લાસનો એક ઓબ્જેક્ટ પાસ કરાવેલો છે એટલે. મેં એનો રેફરન્સ પાસ કરાવેલો છે, એડ્રેસ પાસ કરાવેલું છે સેમ ક્લાસના ઓબ્જેક્ટનું. એટલે ઓટોમેટિક મારો કોપી કન્સ્ટ્રક્ટર કોલ થશે. આ બધી થિયરી અહીંયા આપી છે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? એટલે એકચ્યુઅલી શું થશે તો કે R2 ની કોપી શેમાં થશે, R3 માં. આવું નથી રીડ કરવાનું કે R3 ની કોપી R2 માં થશે. આવું અવળું ન રીડ કરતા. R2 ઓલરેડી બનેલો જ છે. એ R2 ની તમારે એ જ ઓબ્જેક્ટની કોપી બનાવી છે તો એ ટાઈમે કોપી કન્સ્ટ્રક્ટર યુઝ થશે અને તમારા R2 ની સેમ કોપી તમારા R3 માં પાસ કરાવશે, સ્ટોર કરાવશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? આજે આપણે 3 પોઈન્ટ જોયા: પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર, કોપી કન્સ્ટ્રક્ટર અને જે છેલ્લો પોઈન્ટ છે એ છે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગનો મતલબ શું થાય તો કે એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર, એટલે 1 2 કે
ત્રણે ત્રણ કન્સ્ટ્રક્ટર અથવા તો બે કન્સ્ટ્રક્ટર, આ બધા કન્સ્ટ્રક્ટર તમે એક જ ક્લાસમાં એડ કરાવો તો આને કહેવાશે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. ઓકે, 3 પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? યસ ઓર નો? આ 3 પોઈન્ટમાં કન્ફ્યુઝન છે? નહીં. ઓકે, મને આન્સર આપો, એક જ મિનિટ. ચલો, ઓકે, રેક્ટેંગલ R10 આ કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે? આ કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે 3 માંથી? ડિફોલ્ટ. ઓકે, આ કયો કન્સ્ટ્રક્ટર કોલ થશે? પેરામીટર વાઇઝ. ઓકે, હવે કોપી કન્સ્ટ્રક્ટર. ઓકે, તો આમાં કોઈને કન્ફ્યુઝન છે? કયો કન્સ્ટ્રક્ટર ના. ક્યારે? ઓકે, એક ખાસ ધ્યાન રાખજો, કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક કોલ થશે જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે. જો તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને તમે પેરામીટર પાસ નથી કરતા તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જો તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને વેલ્યુ તરીકે કોઈ પ્રાઇમરી ડેટા ટાઈપ પાસ કરો છો, ઇન્ટીજર, ફ્લોટ કે એવી ટાઈપ, તો એ ટાઈમે તમારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. અને જ્યારે તમે તમારો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો અને એ જ ક્લાસનો શું કહેવાય ઓબ્જેક્ટ પાસ કરો છો તો એ ટાઈમે તમારો કોપી કન્સ્ટ્રક્ટર કોલ થશે. ચલો, આના પછીનો પોઈન્ટ છે કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. આપણે ફંક્શનમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરતા હતા, કન્સેપ્ટ જોયો છે ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ? યસ ઓર નો? ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વાળો કન્સેપ્ટ જોયો છે, યાદ છે? આઈ ગેસ મને યાદ છે ત્યાં સુધી કરાવ્યો છે તમને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. આ પોઈન્ટ જોયો છે? યસ ઓર નો? હા. ઓકે, તો ફંક્શનમાં તમે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરો તો કઈ વસ્તુ આવે? આના એક્ઝામ્પલને આ બધું આપણે જોયું હતું કે ફોર એન એક્ઝામ્પલ તમે ફંક્શન કોલ કરો છો અને એ ટાઈમે તમે આર્ગ્યુમેન્ટ પાસ કરતા ભૂલી ગયા તો એ ટાઈમે તમારા જે ફંક્શનમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ હશે એ આર્ગ્યુમેન્ટ કન્સિડર થશે. એવી જ રીતે તમે કન્સ્ટ્રક્ટરમાં પણ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી શકો. સિમિલર ટુ એ અધર નોર્મલ ફંક્શન we can also define constructor with default argument. જેમ હમણાં જ મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું હતું કે કોઈ ફંક્શન છે એમાં તમે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો. હવે એ ફંક્શન કોલ કરાવો ત્યારે થશે કેવું, તો કે દાખલા તરીકે તમે વેલ્યુ પાસ નથી કરતા તો એ ડિફોલ્ટ વેલ્યુ લઈ લેશે, પણ જો તમે વેલ્યુ પાસ કરો છો તો ડિફોલ્ટ વેલ્યુને ઇગ્નોર કરશે. એવી જ રીતે નોર્મલ ફંક્શનમાં જેમ તમે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ યુઝ કરો છો એવી જ રીતે તમે કન્સ્ટ્રક્ટરમાં પણ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ યુઝ કરી શકો, ડિફાઇન કરી શકો. હવે એનો એક એક્ઝામ્પલ આપેલો છે, રેક્ટેંગલ ક્લાસ જ એક એક્ઝામ્પલ છે. આ રેક્ટેંગલ ક્લાસમાં મારો આ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર છે પહેલા એ કહો મને. આ કયા ટાઈપનો કન્સ્ટ્રક્ટર છે? કન્સ્ટ્રક્ટર વિથ આર્ગ્યુમેન્ટ. અને કેવા ટાઈપની આર્ગ્યુમેન્ટ છે? તો કે ઇન્ટીજર ટાઈપની આર્ગ્યુમેન્ટ છે. કોણ કહેશે?
ત્રણ ટાઈપના કન્સ્ટ્રક્ટર જોયા. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ઓકે, તો જો આ મારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં હું શું કરું છું તો કે મારી એલ ની વેલ્યુ હું પાસ નથી કરતી, પણ ડબલ્યુ ની વેલ્યુ ડિફોલ્ટ પાસ કરું છું 0. એનો મતલબ એમ કે યુઝર ફોર એન એક્ઝામ્પલ 10 પાસ કરશે તો એલ ની વેલ્યુ 10 આવી જશે. ડબલ્યુ ની વેલ્યુ કેટલી આવશે તો કે ડબલ્યુ ની વેલ્યુ 0 આવી જશે. આ કન્સેપ્ટ આઈ ગેસ આપણે ભણી જ ગયા છીએ. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વાળો એ ભૂલાઈ ગયો હોય તો પહેલા એ કરાવું. યાદ આવ્યો આ કન્સેપ્ટ? યુઝર સપોઝ કે 50 ઇન્ટીજર વેલ્યુ ઇન્ટીજર 50 પાસ કરે તો થાશે કેવું તો કે આ કન્સ્ટ્રક્ટર તો બે જ વેલ્યુ એક્સેપ્ટ કરે છે. હવે યુઝરે એક જ વેલ્યુ પાસ કરાવેલી છે તો ઓટોમેટિક એલ ની વેલ્યુ 50 આવશે, ડબલ્યુ ની વેલ્યુ કઈ આવશે તો કે ડબલ્યુ ની વેલ્યુ 0 આવશે. તો આ જે કન્સેપ્ટ છે ને એને કહેવાય ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. મેં મારા ડબલ્યુ જે છે એ ડબલ્યુ ને આર્ગ્યુમેન્ટ આપી દીધી ડિફોલ્ટ 0. જોઈએ આપણે તમને એક્ઝામ્પલ બતાવું. આ મારો કન્સ્ટ્રક્ટર છે. એ કન્સ્ટ્રક્ટરની બોડી મેં બહાર લખી છે, ક્લાસની બહાર. ઇન કેસ તમારે ક્લાસની અંદર લખો તોય ચાલે. આ યુઝર એલ પાસ કરાવે એ લેન્થને સ્ટોર કરાવવાના છે, ડબલ્યુ જે એન્ટર કરાવે એ વિડ્થને સ્ટોર કરાવવાના છે. હવે મારો મેઇન પ્રોગ્રામ છે એમાં મેં શું કર્યું તો કે પાસ કરાવ્યા છે 20 અને 30. પાસ કરાવેલા છે 20 અને 30. તો આ ટાઈમે 20 છે એ એલ ને સ્ટોર થશે, 30 છે એ ડબલ્યુ ને સ્ટોર થશે. તો એ ટાઈમે તમારું 0 છે એ 0 ડિફોલ્ટ લેશે નહીં. શું કામ તો કે યુઝરે અહીંયા વેલ્યુ પાસ કરાવેલી છે એટલે. યુઝરે પેરામીટર પાસ કરાવેલા છે એટલે 20 અને 30 છે એ લેન્થ અને વિડ્થને અસાઇન થશે. હવે જુઓ અહીંયા યુઝરે રેક્ટેંગલ R2 એમાં પાસ કરાવેલા છે ઓનલી 30. તો ઓનલી 30 કોને પાસ થશે કોણ કહેશે? 30 પાસ કરાવેલા છે એ લેન્થને સ્ટોર કરાવશે કે વિડ્થને? લેન્થને. વેરી ગુડ. ઓનલી મેં વેલ્યુ એક જ પાસ કરાવેલી છે એટલે તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર ઓટોમેટિક અહીંયા સમજી જશે કે મારે એક જ વેલ્યુ છે એ લેન્થને આપવાની છે. કેમ કે મારી વિડ્થની વેલ્યુ આપેલી નથી, ડબલ્યુ ની વેલ્યુ નથી આપી, તો 0 કન્સિડર કરવાની છે. તો આ જે કન્સેપ્ટ છે એને કહેવાય ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. તમે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટરમાં પણ આપી શકો. જો બે વેલ્યુ પાસ કરશે તો એ બે વેલ્યુ 20 અને 30 જ લેશે, પણ જો તમે એક જ વેલ્યુ પાસ કરશો તો જે કોઈ પેરામીટર છે એમાં ડિફોલ્ટ વેલ્યુ હશે એ ડિફોલ્ટ વેલ્યુ ઓટોમેટિક કમ્પાઇલર કન્સિડર કરી લેશે. ચલો આ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? તો અહીંયા સેમ વસ્તુ કીધી છે. ઓકે, so when we are passing two argument then this default argument will not be a use. જ્યારે તમે 20 અને 30 બે પાસ કરો છો તો કમ્પાઇલર ઓલી w=0 છે એ ઇગ્નોર કરી અને 30 સ્ટોર કરાવશે. બટ when we are passing only one argument, જ્યારે તમે એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તો કમ્પાઇલર એરર નહીં આપે. કમ્પાઇલર જે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ છે એ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરશે. એટલે મારા કેસમાં મેં ડબલ્યુ ની વેલ્યુ ડિફોલ્ટ આપી દીધી છે 0. તો કમ્પાઇલર જ્યારે એક વેલ્યુ પાસ કરો એટલે એ એક વેલ્યુ એલ ને આપી દેશે, ડબલ્યુ ને વેલ્યુ આપી દેશે 0. ચલો આજના પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. કન્ફ્યુઝન છે?